ગણિત ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. એક્ઝામ્પલ: જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657 શોધો. આપણને ગુસા આપેલો છે, તેના પરથી આપણે લસા શોધવાનો છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ કે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી થાય. હવે એ બરાબર આપણી પાસે 306 છે અને બી બરાબર 657 છે. એની ને બીની કિંમત આપણે ઉપરના સૂત્રમાં મૂકી દઈએ તો ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 થાય. હવે એક કિંમત આપણને આપેલી છે રકમમાં, ગુસા 306 અને 657 બરાબર 9. તો એ કિંમત આપણે અહીંયા આ સૂત્રમાં મૂકી દઈએ તો 9 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. હવે બરાબરની આ બાજુ ગુણાકારમાં 9 છે તો બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં જશે. તો તેથી લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 ના છેદમાં 9. 306 છે તેને 34 ગુણ્યા 9 લખાય. 9 9 કેન્સલ થાય તો 34 ગુણ્યા 657 થાય. એ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 22,338. કે આપણે લસા શોધવાનો હતો 306 અને 657, એની કિંમત મળી ગઈ 22,338. ત્યારબાદ પ્રમેય 1.5 કે જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો આપણે ઉદાહરણ તરીકે એક શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા લઈએ કે 0.023. 0.023 શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા છે. તો એક્સને પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય અને ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n5 સ્વરૂપમાં હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. કે આ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા છે તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય અને ક્યુ છે તેને 2n5 સ્વરૂપમાં દર્શાવી શકાય. તો ઉદાહરણ છે આ 0.023. તેમાં જોઈએ તો પોઈન્ટ કાપીએ તો 23 છેદમાં 1000 લખાય. હવે 1000 છે તેને 10 ગુણ્યા 10 લખાય એટલે 10^3. તેથી 23 છેદમાં 10^3 લખાય. હવે 10 છે તેને 5 ગુણ્યા 2 અથવા 2 ગુણ્યા 5 લખાય. તો 23 છેદમાં 2 ગુણ્યા 5 આખા કાઉન્સની 3. હવે આપણે આગળ ભણી ગયા કે a ગુણ્યા b આખા કાઉન્સની ઘાત હોય તો તેને એની n ઘાત બીની n ઘાત આ સ્વરૂપે દર્શાવાય. તો 3 છે તો 2 અને 5 બંનેને લાગશે. તો 23 છેદમાં 2^3 ગુણ્યા 5^3. જો આ p અને q પરસ્પર અવિભાજ્ય છે, એક પણના છેદ ઉડતા નથી, તો ક્યુનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કર્યું તો તેના સ્વરૂપમાં 2m અને 5n. આપણે શું આવી 2^3 ગુણ્યા 2^5. m અને n બંને 3 આવ્યા તો તેનો ક્યુ છે એ 2m અને 5n સ્વરૂપમાં હોય. ત્યારબાદ આપણે તેનું બીજું ઉદાહરણ જોઈએ કે 0.104. આપણે પોઈન્ટને કાપીએ તો 104 છેદમાં 1000 લખાય. હવે 104 છે તેના બરાબર 13 ગુણ્યા 8 લખાય અને 1000 છે તેના બરાબર 10^3. હવે 13 એમના એમ 8ની જગ્યાએ 2^3 લખાય. 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2^3 અને 10^3 છે તેના બરાબર 2 ગુણ્યા 5 આખા કાઉન્સની 3. હવે સૂત્ર પ્રમાણે a ગુણ્યા b આખા કાઉન્સની n ઘાત હોય તો એની n ઘાત ગુણ્યા બીની n ઘાત લખાય. તો તેથી 13 ગુણ્યા 2^3 એમના એમ 2^3 ગુણ્યા 5^3. હવે 2^3 કેન્સલ કરીએ તો જવાબ આવશે 13 છેદમાં 5^3. તો આપણને ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2m 5n આ સ્વરૂપનું મળે છે. 2 ની ઘાત નથી દેખાતી
તો 2ની કાંઈ ઘાત ન હોય તો કેટલી ઘાત હોય? 0 ઘાત હોય. અને 5ની કેટલી ઘાત છે? 3 ઘાત. તો આપણે m બરાબર 0 મળે છે ને n બરાબર કેટલા છે? 3. તો આ સ્વરૂપ છે 2ની m ઘાત અને 5ની n ઘાત. કે કોઈ શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા હોય તેને પીના છેદમાં q સ્વરૂપમાં લખો તો તેનું છેદ હોય તેમાં 2ની ઘાત અને 5ની ઘાત એના સ્વરૂપમાં તમે લખી શકો. ત્યારબાદ પ્રમેય 1.6 કે જો x બરાબર પીના છેદમાં q, તો આપણે એક સમય સંખ્યા લઈએ કે 3/8 એ પીના છેદમાં q સ્વરૂપનું છે. હવે qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2ની m ઘાત અને 5ની n ઘાત સ્વરૂપે હોય તો xનું દશાંશ નિરૂપણ કેવું હોય? શાંત હોય. તો આપણે જોઈએ 8 છે તેના આપણે અવિભાજ્ય અવયવીકરણ લખીએ તો 8 બરાબર શું લખાય? 2 × 2 × 2 લખાય, એટલે 2ની 3 ઘાત. તો 3/2ની 3 ઘાત લખાય. હવે છેદમાં 2 છે તો તેને 5 વડે ગુણીએ તો 10 થાય. તો આપણને 2ની 3 ઘાત આપેલી છે તો આપણે 5ની 3 ઘાત વડે ગુણવા પડે. તો ઉપર નીચે આપણે 5ની 3 ઘાત વડે ગુણીએ તો અંશમાં 3 × 5ની 3 ઘાત થાય. અને છેદમાં એની ઘાત અને બીની n ઘાત હોય, ઘાત સરખી હોય તો તેને a × b આખા કૌંસની ઘાત લખાય. તો તેવી જ રીતે 2ની 3 ઘાત છે ગુણ્યા 5ની 3 ઘાત છે તો તેને 2 × 5 આખા કૌંસની 3 ઘાત લખી શકાય. તો 3 હવે એમના એમ 5ની 3 ઘાત છે ઉપર અંશમાં, તેના બરાબર 125 લખાય. ને 5 × 2 = 10 એની 3 ઘાત. તો ઉપર ગુણાકાર થશે 375 અને 5 × 10 છે 10ની 3 ઘાત, એટલે 10 × 10 × 10 એટલે કેટલા થશે? 1000 થાય. તો 375/1000. હવે આપણે પોઈન્ટ કાપીએ તો 0.375 લખાય. કે જો x આપણો પીના છેદમાં q હોય એટલે 3/8 સમય સંખ્યા છે તો તેનું qમાં અવિભાજ્ય અવયવીકરણ 2ની ઘાત અને 5ના ઘાત સ્વરૂપે હોય તો એ xનું દશાંશ નિરૂપણ કેવું હોય? શાંત હોય. 0.375 એ શાંત નિરૂપણવાળી સમય સંખ્યા છે. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ જોઈએ કે 13/125 છે. તો આપણે ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો 13 એમના એમ 125 બરાબર શું લખાય? 5 × 5 લખાય, એટલે 5ની 3 ઘાત. તો 13/5ની 3 ઘાત લખાય. હવે 5 છે તો તેને કેટલા વડે ગુણીએ તો છેદમાં 10 થાય, 2 વડે ગુણવા પડે. તો 5ની 3 ઘાત છે તો 2ની 3 ઘાત વડે ગુણવા પડે. તો ઉપર નીચે આપણે 2ની 3 ઘાત વડે ગુણીએ તો ઉપર 13 × 2ની 3 ઘાત થશે અને છેદમાં 5ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. તો ઉપર અંશમાં 13 × 2ની 3 ઘાત એટલે 8 લખાય. અને એની n ઘાત હોય, બીની n ઘાત હોય તો તેને a × b આખા કૌંસની n ઘાત લખાય. તો તેવી જ રીતે 5ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત હોય તો 5 × 2 આખા કૌંસની 3 ઘાત લખાય. હવે ઉપર 13 × 8 એટલે જવાબ આવશે 104 અને છેદમાં 5 × 10 10ની 3 ઘાત એટલે 1000 લખાય. હવે પોઈન્ટ કાપીએ તો 0.104 લખાય. કે પીના છેદમાં ક્યુ સ્વરૂપ આપેલું હોય ને તેનું ક્યુ છેદમાં એનું અવિભાજ્ય અવયવીકરણ 2ની ઘાત અને 5ના ઘાત સ્વરૂપે હોય તો એ દશાંશ નિરૂપણ તેનું શાંત હોય. 0.104 એ શાંત નિરૂપણ છે. ત્યારબાદ પ્રમેય 1.7 કે જો ક્યુનું અવિભાજ્યોમાં અવયવીકરણ અનુરૂણ પૂર્ણાંકો n અને m માટે 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપે ન હોય તો x બરાબર પીના છેદમાં ક્યુનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. કે છેદમાં આપણને 2ની ઘાત અથવા છેદમાં 5ની ઘાત અથવા 2 અને 5 બંનેની ઘાત આપણને ન હોય, એના સિવાયનો કોઈ અવયવ હોય તો તેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત મળે. એના માટેનો એક એક્ઝામ્પલ જોઈએ કે 1/7 છે, છેદમાં આપણને
2 નથી મળતા, નથી 5 મળતા, કે 2 અને 5 એક પણ આપણને મળતા નથી, છેદમાં 7 મળે છે. તો આનું દશાંશ નિરૂપણ કેવું હોય? અનંત અને આવૃત હોય. 0.142857 આવો તેનો જવાબ આવે. અને અનંત સુધી ચાલ્યા કરે માટે કેવું થશે? અનંત અને આવૃત થાય. ત્યારબાદ એક્ઝામ્પલ જોઈએ કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત તે જણાવો. આપણે ભાગાકાર કરવાનો નથી. આપણે આગળના ધોરણમાં ભાગાકાર કરીને આપણે શીખી ગયા કે આ સમય છે, સમય સંખ્યા શાંત છે કે અનંત આવૃત, એ આપણે જણાવતા હતા. તો હવે તેનો ભાગાકાર કરવાનો નથી. તો 13 છે એમનામ જ આવશે. આપણે છેદ છે તેનું જ આપણે તેના ઘાત સ્વરૂપે લખવાનું છે. તો 3125 તેના બરાબર શું લખાય? 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5ની 5 ઘાત લખાય. તો 13 બરાબર 5ની 5 ઘાત થાય. હવે છેદમાં 5 ઘાત છે, તેથી અહીં છેદ ક્યુનું સ્વરૂપ કેવું છે? 2ની n ઘાત 5ની m ઘાત છે. આપણને 2ની ઘાત જોવા નથી મળતી. કોઈની 0 ઘાત બરાબર શું થાય? 1 થાય. તો n છે એના બરાબર કેટલા છે? 0 છે. અને 5ની કેટલી ઘાત છે? 5 ઘાત છે. એટલે n બરાબર 0 છે અને m બરાબર 5 આ પ્રકારનું છે. માટે 13/3125નું દશાંશ નિરૂપણ કેવું થાય? શાંત છે. ત્યારબાદ તેમાં બીજો એક્ઝામ્પલ જોઈએ કે 17/8. હવે છેદ છે તેનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો 17 એમને એમ રહેશે. 8 બરાબર શું લખાય? 2ની 3 ઘાત લખાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થાય. તો 2ની 3 ઘાત થશે. તો 17/2ની 3 ઘાત. તો છેદમાં ક્યુનું સ્વરૂપ કેવું છે? 2ની n ઘાત 5ની m ઘાત. આપણને 5 જોવા નથી મળતા. તો 5ની કેટલી ઘાત છે? 0 ઘાત છે. અને 2ની 3 ઘાત છે. આ સ્વરૂપનું છે કે n બરાબર 3 છે અને m બરાબર 0 આ પ્રકારનું છે. આથી 17/8નું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થાય. ત્યારબાદ તેમાં ત્રીજો એક્ઝામ્પલ 64/455. તો આપણે પીના છેદમાં ક્યુ છે, તો ક્યુ એટલે 455 છે, તેના આપણે અવિભાજ્ય અવયવ લખીએ તો 64 એમના એમ રહેશે. 455 બરાબર શું લખાય? 5 ગુણ્યા 7 ગુણ્યા 13 લખાય. 3 3 અવિભાજ્ય અવયવ છે. તો હવે છેદ ક્યુનું સ્વરૂપ આપણને છેદમાં 2ની ઘાત મળવી જોઈએ. 2ની કોઈ પણ ઘાત, n અથવા m. 5ની કોઈ ઘાત મળે આપણને m, અથવા 2ની અને 5 બંનેની ઘાત હોય તો એ શાંત નિરૂપણ થાય. પણ એના સિવાયનો કોઈ પણ આપણને અવયવ મળે તો એ કેવું થશે? અનંત અને આવૃત થશે. તો આપણને અહીંયા 5 સિવાય 7 અને 13 બંને મળે છે. તો તેથી 64/455નું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત અને આવૃત. આપણને માત્ર છેદમાં 2ની ઘાત હોવી જોઈએ, અથવા 5ની ઘાત હોવી જોઈએ, અથવા 2 અને 5 બંનેની ઘાત હોવી જોઈએ. તો તેનું નિરૂપણ શાંત થાય, નહીં તો અનંત અને આવૃત થશે. ત્યાર પછીનો ચોથો એક્ઝામ્પલ કે 15/1600. તો 15 છે તેને આપણે 3 ગુણ્યા 5 લખાય. 1600 છે તેને 320 ગુણ્યા 5 લખાય. તો 5 5 કેન્સલ થાય તો જવાબ આવે 3/320. આપણે પી અને ક્યુ અવિભાજ્ય હોવા જોઈએ. છેદ ઉડે છે તો ઉડાડી દેવાના. તો 3/320 છે. તો 320 બરાબર 32 ગુણ્યા 10 લખાય. હવે 32 છે તેના બરાબર શું લખાશે? 2ની 5 ઘાત લખાય. 32 બરાબર શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખાય. 2ની 5 ઘાત એટલે 32 થાય. અને 10 છે તેના બરાબર 2 ગુણ્યા 5. તો 2ની 5 ઘાત અને 2ની 1 ઘાત છે. તો આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો થશે. તો માટે 2ની કેટલી ઘાત થશે? 6 એને ગુણ્યા 5 લખાય. તો 320 બરાબર 2ની 6 ઘાત ગુણ્યા 5 લખાય. તો અંશ તેમના તેમ 320ની જગ્યાએ 2ની 6 ઘાત ગુણ્યા 5.
તો અહીં છેદ ક્યુનું સ્વરૂપ કેવું છે? 2 ની n ઘાત 5 ની m ઘાત આપણને શું મળે છે? 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત મળે છે. તો n બરાબર કેટલા છે? 6 અને m બરાબર 1. n બરાબર 6 અને m બરાબર 1 માટે 64/455નું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થાય. ત્યાર પછી પાંચમો એક્ઝામ્પલ 29/343. તો આપણે ક્યુ છે 343 એના આપણે અવિભાજ્ય અવયવ લખીએ તો 29/7 લખાય. 7 એટલે 343. તો અહીં ક્યુનું સ્વરૂપ કેવું છે? 2 ની ઘાત અને 5 ની ઘાત પ્રકારનું આપણને મળતું નથી. તો માટે 29/343નું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત અને આવૃત થાય. આપણને છેદમાં 2 ની ઘાત મળવી જોઈએ અથવા 5 ની ઘાત મળવી જોઈએ અથવા 2 અને 5 બંનેની ઘાત મળવી જોઈએ. એના સિવાયનો કોઈ અવયવ હોય તો તેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત થાય. ત્યાર પછી છઠ્ઠો એક્ઝામ્પલ કે 23/2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત. તો અહીંયા આપણને ડાયરેક્ટ જ દેખાય છે 2 ની ઘાત અને 5 ની ઘાત. તો 2 ની n ઘાત 5 ની m ઘાત હોય તો શું લખાય? 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત છે. તો n બરાબર 3 છે અને m બરાબર કેટલા છે? 2 છે. n બરાબર 3 અને m બરાબર 2. તેથી 23/2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાતનું દશાંશ નિરૂપણ કેવું થાય? શાંત થાય. 2 અને 5 અવયવ જ હોવો જોઈએ. એના સિવાયનો કોઈ પણ અવયવ આવે તો તેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત થાય. ત્યારબાદ સાતમો એક્ઝામ્પલ 129/2 ની 2 ઘાત 5 ની 7 ઘાત અને 7 ની 5 ઘાત. અહીં છેદ ક્યુનું સ્વરૂપ 2 ની ઘાત અને 5 ની ઘાત એના સિવાયનો આપણને અવયવ મળે છે 7 ની 5 ઘાત. તેથી કેવું થશે? 129/2 ની 2 ઘાત 5 ની 7 ઘાત અને 7 ની 5 ઘાતનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત થાય છે. આપણને 7 ની ઘાત ન આપી હોત તો તેનું દશાંશ નિરૂપણ શાંત થાત. ત્યારબાદ આઠમો એક્ઝામ્પલ 6/15. તો 6 છે તેના આપણે ઉપર ભાગ પડશે 3 ગુણ્યા 2 લખાય. 15 છે તેના બરાબર 3 ગુણ્યા 5. હવે 3 કેન્સલ થાય તો જવાબ આવે 2/5. જો આપણે ઉપર ભાગ ન ઉડાડ્યા હોત તો છેદમાં 15ની જગ્યાએ 3 ગુણ્યા 5 લખીએ તો આપણે શું કહેત કે અનંત અને આવૃત કહેત કે 5 સિવાયનો આપણને અવયવ મળે છે. પણ ઉપર અંશ અને છેદના ભાગ ઉડે છે ત્યાં સુધીમાં આપણે તેને ભાગ ઉડાડી દેશું. તો 3 કેન્સલ થાય તો હવે જવાબ આવશે 2/5. તો છેદમાં આપણને 5 મળે છે. તો 2 ની n ઘાત 5 ની m ઘાત બરાબર શું મળે છે? 2 ની ઘાત નથી તો 2 ની કેટલી ઘાત છે? 0 છે. 5 ની કેટલી છે? 1 ઘાત છે. તો n બરાબર 0 છે અને m બરાબર 1 છે. તેથી 6/15નું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થાય. ત્યારબાદ નવમો એક્ઝામ્પલ 35/50. તો 35 છે તેના બરાબર 5 ગુણ્યા 7 લખાય અને 50 છે તેના બરાબર 25 ગુણ્યા 2 લખાય. 25 બરાબર પણ 5 ગુણ્યા 5 લખાશે તો 5 કેન્સલ થશે તો જવાબ આવશે 7/5 ગુણ્યા 2. તો છેદમાં 5 અને 2 બંને જ અવયવ છે. તો માટે છેદ ક્યુનું સ્વરૂપ કેવું થશે? 2 ની n ઘાત 5 ની m ઘાત આપણને શું મળે છે? 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત મળે છે. તો n બરાબર 1 છે અને m બરાબર પણ 1 છે. તેથી 35/50નું દશાંશ નિરૂપણ શાંત છે. ત્યારબાદ 10મો એક્ઝામ્પલ 77/210. તો આપણે તેના અંશ અને છેદ ઉડાડીએ તો 210 બરાબર શું લખાશે? 21 ગુણ્યા 10 લખાય. 21 છે તેના ભાગ પડશે 7 ગુણ્યા 3. 10ના ભાગ પડશે 2 ગુણ્યા 5. આપણે અવિભાજ્ય અવયવ લખવાના છે. તો હવે દરેક અવયવ અવિભાજ્ય અવયવ છે તો લખીએ ને ઉપર 77 બરાબર શું લખાશે? 11 ગુણ્યા 7 લખાય. 7 કેન્સલ કરીએ તો જવાબ આવે 11/2 ગુણ્યા 3 ગુણ્યા 5. આપણને 2 અને 5 સિવાયનો પણ એક અવયવ મળે છે 3. તો તેનું
છેદ ક્યુનું સ્વરૂપ કેવું છે? બેની ઘાત અને 5ની ઘાત પ્રકારનું નથી. તેથી 77/210નું દશાંશ નિરૂપણ કેવું થશે? ત્યાર પછીનો એક્ઝામ્પલ કે પ્રશ્ન 1માં જે સમય સંખ્યાનું નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. પ્રશ્ન 1માં આપણે 10 એક્ઝામ્પલ જોયા. તેમાં જે સમય સંખ્યાનું નિરૂપણ શાંત હોય તેનું આપણે દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. તેમાં સૌથી પહેલો એક્ઝામ્પલ 13/3125 છે. તો 13/3125 ને 5ની 5 ઘાત સ્વરૂપે લખાય. હવે 5ની 5 ઘાત છે તો તેને આપણે 2 વડે ગુણીએ તો છેદમાં 10 થાય. તો 5ની 5 ઘાત છે તો 2ની 5 ઘાત વડે ગુણવા પડે. તો ઉપર નીચે આપણે 2ની 5 ઘાત વડે ગુણીએ તો ઉપર 13 ગુણ્યા 2ની 5 ઘાત થાય, છેદમાં 5ની 5 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત થાય. તો હવે 13 એમના એમ 2ની 5 ઘાત એટલે 32 લખાય. હવે એની એન ઘાત બીની એન ઘાત હોય તો તેને a ગુણ્યા b આખા કાઉન્સની ઘાત લખાય. તો તેવી જ રીતે 5ની 5 ઘાત છે, 2ની 5 ઘાત છે તો 5 ગુણ્યા 2 આખા કાઉન્સની 5 ઘાત લખાય. તો હવે 13 ગુણ્યા 5 ઉપર અંશમાં તેનો ગુણાકાર થશે 416 અને છેદમાં 5 ગુણ્યા 2 એટલે 10 થશે, તેની 5 ઘાત છે. 10ની 5 ઘાત એટલે 1ની પાછળ 5 0 આવે, ઉપર 416 જેમના તેમ. હવે આપણે પોઈન્ટ કાપીએ તો 5 સંખ્યા પછી પોઈન્ટ કપાય તો 416 છે તો બીજી 2 સંખ્યા 2 0 ઉમેરવા પડે, પછી 0 પોઈન્ટ એટલે તેનો જવાબ આવશે 0.00416. કે જે સમય સંખ્યા છે તેનું નિરૂપણ આપણે જોયું હતું કે શાંત છે તો તેનું દશાંશ નિરૂપણ 0.00416 થાય. ત્યારબાદ પ્રશ્ન 1માં બીજો પ્રશ્ન હતો 17/8 તેનું નિરૂપણ શાંત હતું. તો એ જોઈએ તો 17 છે તો 17/8ની જગ્યાએ 2ની 3 ઘાત લખાય. હવે છેદમાં 2ની 3 ઘાત છે તો તેને આપણે 5ની 3 ઘાત વડે ગુણવા પડશે. તો ઉપર નીચે 5ની 3 ઘાત વડે ગુણીએ તો 17 ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. તો ઉપર અંશમાં 17 ગુણ્યા 5ની 3 ઘાત એટલે 125 થાય, છેદમાં એની એન ઘાત હોય બીની એન ઘાત હોય તો તેના બરાબર શું થાય? a ગુણ્યા b આખા કાઉન્સની એન ઘાત થાય. તો તેવી જ રીતે 2ની 3 ઘાત છે, 5ની 3 ઘાત છે તેના બરાબર 2 ગુણ્યા 5 આખા કાઉન્સની 3 ઘાત થશે. હવે અંશમાં 17 ગુણ્યા 125 એટલે 2125 થાય અને છેદમાં 2 ગુણ્યા 5 એટલે 10 થાય, તેની 3 ઘાત. હવે 10ની 3 ઘાત એટલે 1000 થશે. તો 2125ના છેદમાં 1000. તો હવે પોઈન્ટ કાપીએ તો જવાબ આવશે 2.125. 17/8 હોય તેનું દશાંશ નિરૂપણ 2.125 થાય. ત્યારબાદ પ્રશ્ન 1માં આપણો ચોથો પ્રશ્ન હતો કે જે સંખ્યાનું નિરૂપણ શાંત હોય કે 15 છે તેના બરાબર 3 ગુણ્યા 2ની 6 ઘાત ગુણ્યા 5 આ સ્વરૂપે આપણે પ્રશ્ન 1માં દર્શાવ્યું હતું. તો 2ની 6 ઘાત છે ને ગુણ્યા 5ની 1 ઘાત છે તો બંને ઘાત સરખી કરવા માટે આપણે 5ની 5 ઘાત સ્વરૂપે ગુણવા પડશે ઉપર નીચે. કે 5ની 1 ઘાત છે, 5ની 5 ઘાત વડે ગુણીએ તો આધાર સરખા તો ઘાતનો સરવાળો થશે. તો 5 ને 1 6 તો 2ની 6 ઘાત છે તો 5ની પણ 6 ઘાત થઈ જાય. એટલા માટે આપણે ઉપર નીચે 5ની 5 ઘાત વડે ગુણીએ તો અંશમાં 3 ગુણ્યા 5ની 5 ઘાત થશે અને છેદમાં 2ની 6 ઘાત તો છે જ, 5ની 1 ઘાત અને 5ની 5 ઘાત બંનેનો સરવાળો થશે એટલે 5ની 6 ઘાત થઈ જશે. તો હવે અંશમાં 3 ગુણ્યા 5ની 5 ઘાત એટલે 3125 લખાય, છેદમાં એની એન ઘાત હોય બીની એન ઘાત હોય તો શું થશે? a ગુણ્યા b આખા કાઉન્સની ઘાત લખાય. તેવી જ રીતે 2ની 6 ઘાત છે ગુણ્યા 5ની 6 ઘાત છે તેના બરાબર 2 ગુણ્યા 5 આખા કાઉન્સની 6 ઘાત લખાય. હવે ઉપર અંશમાં ગુણાકાર આવશે 3 ગુણ્યા 3125નો 9375, છેદમાં 2 ગુણ્યા 5 એટલે 10 થશે, તેની 6 ઘાત. 10ની 6 ઘાત એટલે 1ની પાછળ 6 0. તો અંશમાં 9375 એમના એમ
છેદમાં 10ની 6 ઘાત એટલે 1ની પાછળ 6 જીરો. હવે પોઈન્ટ કાપીએ તો જવાબ આવે 0.009375 કે 15ના છેદમાં 1600 હોય તેનું દશાંશ નિરૂપણ 0.009375 થાય. ત્યાર પછીનો પ્રશ્ન 1માં છઠ્ઠો પ્રશ્ન, તેનું નિરૂપણ શાંત હતું તો તેનું આપણે દશાંશ નિરૂપણ કરીએ તો 23ના છેદમાં 2ની 3 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. તો 2 અને 5 બંને અવયવ છે તો આપણે ઘાત સરખી કરવા માટે 5ને 1 વડે ગુણવા પડશે. તો ઉપર નીચે 5ની 1 ઘાત વડે ગુણીએ તો ઉપર અંશમાં થશે 23 ગુણ્યા 5 છેદમાં 2ની 3 ઘાત 5ની 2 ઘાત ગુણ્યા 5. 5ની 2 ઘાત છે એને ગુણ્યા 5ની 1 ઘાત. તો આધાર સરખા તો ઘાતનો સરવાળો થશે. તો 2 + 1 એટલે 5ની 3 ઘાત. તો ઉપર 23 ગુણ્યા 5 છેદમાં 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત થશે. તો ઉપર અંશમાં 23 ગુણ્યા 5 એટલે 115 થાય. એની n ઘાત હોય બીની n ઘાત હોય તો a ગુણ્યા b આખા કાઉન્સની n ઘાત લખી શકાય. તો 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છે તો 2 ગુણ્યા 5 આખા કાઉન્સની 3 ઘાત થશે. તો હવે 115 એમને એમ રહેશે અંશમાં છેદમાં 2 ગુણ્યા 5 એટલે 10 એની 3 ઘાત. 10ની 3 ઘાત એટલે 1000 થાય. તો 115ના છેદમાં 1000. તો હવે આપણે પોઈન્ટ કાપીએ તો જવાબ આવશે 0.115. ત્યાર પછીનો પ્રશ્ન 1માં 8મો પ્રશ્ન, તેનું નિરૂપણ શાંત હતું કે 6ના છેદમાં 15. 6 છે તેને 3 ગુણ્યા 2 લખાય. 15 છે તેને 3 ગુણ્યા 5 લખાય. 3 3 કેન્સલ થાય તો જવાબ 2ના છેદમાં 5 લખી શકાય. હવે છેદમાં 5 છે તો તેને કેટલા વડે ગુણીએ તો છેદમાં 10 થાય. 2 વડે ગુણવા પડે તો ઉપર નીચે 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા 2 અને છેદમાં 5 ગુણ્યા 2. તો ઉપર અંશમાં જવાબ આવે 4 થશે અને છેદમાં 10 થાય. તો છેદમાં 10 આપેલા છે તો પોઈન્ટ કાપીએ તો 0.4 લખાય. 6ના છેદમાં 15 હોય તેનું દશાંશ નિરૂપણ 0.4 આ સ્વરૂપે લખી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન 1માં 9મો પ્રશ્ન કે તેનું નિરૂપણ શાંત હતું તેનું આપણે દશાંશ નિરૂપણ કરીએ કે 35ના છેદમાં 50. તો આપણે એના અવિભાજ્ય અવયવ લખીએ તો 35 બરાબર 7 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 7 લખાય. ને છેદમાં 50 છે તેને 5 ગુણ્યા 5 ગુણ્યા 2 લખાય. 5 5 કેન્સલ કરીએ તો 7ના છેદમાં 5 ગુણ્યા 2 લખાય. છેદમાં 5ની 1 ઘાત અને 2ની 1 ઘાત બંને સરખી જ આપેલી છે તો 7ના છેદમાં 10 લખાય. છેદમાં 10 છે તો તેને 0.7 લખી શકાય. 35ના છેદમાં 50 છે તેનું દશાંશ નિરૂપણ 0.7